જે શબ્દમાં અંતે ઈત અને ઈલ આવતું હોય ત્યાં હ્રસ્વ લખાય છે અને ઈન અને ઈ આવતું હોય ત્યાં દીર્ઘ લખાય છે. જોઈએ થોડાક ઉદાહરણ. ઈત અને ઈલ હ્રસ્વ લખાય છે, જેમ કે અખિલ. જો અહીંયા ઈલ કેવું થયું? ઈલ છે એટલે ઈલ હ્રસ્વ આવશે. ખી આપણે હ્રસ્વ કર્યો. ત્યારબાદ ગણિત, જાણીતો શબ્દ છે. ઈત અણી શા માટે હ્રસ્વ લખાય છે? તો કે એ ઈતનો અણી છે. ત્યારબાદ છે ઉર્મિલ, તો ઈલ પણ હ્રસ્વ લખાય છે અને રચિત અહીંયા ઈત આવે એટલે હ્રસ્વ લખાય છે. હવે જો ઈન અને ઈ જે શબ્દમાં લાગતા હોય, દાખલા તરીકે અર્વાચીન, જો અહીંયા અર્વાચીનનો ઈન કેવો થયો? દીર્ઘ લખાય છે. આ પણ ઈ પણ દીર્ઘ લખાય છે. રાષ્ટ્રીય, આપણે આની ઉપર મોટા ભાગે જોડાક્ષર ઉપર ઈ કરતા હોઈએ છીએ, પણ રાષ્ટ્રીયમાં આપણે દીર્ઘ ઈય કરીએ છીએ, બરાબર. પ્રાચીન, એમાં પણ દીર્ઘ ઈન છે. આત્મીય, જો અહીંયા પણ મી ઉપર દીર્ઘ ઈ લખાય છે. તો જ્યાં ઈન અને ઈ હોય ત્યાં દીર્ઘ લખાય છે અને ઈત અને ઈલ હોય ત્યાં બધે હ્રસ્વ ઈ લખાય છે.